નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ધોરણ 7નું જે પાઠ છે ત્રીજો કોડરૂપ એટલે કે કોણ નિરોગી છે, આવો આજે આપણે પાઠ ભણવાનો છે। કોડરૂપનો મતલબ થશે કે કોણ નિરોગી છે, કોણ નિરોગી છે, આવો પાઠ આજે આપણે ભણવાનો છે। આપણું સ્વાસ્થ્ય વિશે, કોના વિશે? આપણું સ્વાસ્થ્ય। આ કોરોના જેવી મહામારી અત્યારે ચાલી રહી છે, એમાં આપણે આપણું સ્વાસ્થ્ય છે તે સારું રાખવું તે એક આપણી જવાબદારી। આપણે આપણું સ્વાસ્થ્ય તો સારું રાખી જ શકીએ છીએ અને બીજાને મદદ કરી શકીએ છીએ। તો આપણે આમાં એક પક્ષી છે અને એક ઋષિની વાત આમાં આવે છે। એ પક્ષી છે તે શું કરે છે તો કે બધાના દરવાજે કોઈના દ્વાર ઉપર જાય છે, દરેકના ઘરે જાય છે અને મનમાં એક જ પ્રશ્ન, મનમાં અને મુખમાં કે બોલે છે એક જ અને મનમાં પણ તે જ વિચારે છે, એક જ પ્રશ્ન કરે છે કે કોણ નિરોગી રહે છે અથવા તો કે આ દુનિયામાં કોણ નિરોગી છે। તો અત્યારે આપણે એવું કહી શકીએ કે અમે નિરોગી છીએ? ના, આવું આપણે કહી શકીએ નહીં। શા માટે ન કહી શકીએ? કારણ કે આપણે નિરોગી છે નહીં, ક્યારે બીમારી આવશે તેની ખબર રહેતી નથી। અત્યારે પૂરતા આપણે નિરોગી છીએ, પણ ક્યારે બીમાર થશું તેનું નક્કી હોતું નથી। એટલે આપણે કોણ નિરોગી રહે છે અથવા તો કે કોણ નિરોગી છે, આવો પ્રશ્ન એક પક્ષી છે તે પૂછે છે। આ પક્ષી જે પૂછે છે આ વસ્તુ આપણે છે તે આજે પાઠમાં જોવાની છે કે પક્ષી કેવી રીતે બધાને પૂછે છે, કોને શું કરે છે, લોકો તેની સાથે શું કરે છે, આ વસ્તુ આપણે પાઠમાં આજે જોવાની છે। તો પહેલો શબ્દ આપણો છે એક પક્ષી અસ્તિ। વાત કોની છે આમાં? પક્ષીની। તો પહેલા શું આપ્યું? એક પક્ષી અસ્તિ એટલે કે એકમ એટલે કે એક, પક્ષી એટલે પક્ષી, અસ્તિ એટલે છે। તો અહીંયા જે શબ્દોનું ગુજરાતી તમને ન આવડે, તે તમારે સાથે સાથે બુકમાં લખતું જવાનું છે। તમારી બુકમાં જે શબ્દોનું ગુજરાતી તમને ન આવડતું હોય તે હું અલગથી લખીશ, પણ અત્યારે પહેલી લીટી જે ગુજરાતી જે થાય છે તેવું લખું છું। તો કે એકમનું ગુજરાતી શું થશે? તો કે એક, પક્ષી એટલે પક્ષી અને અસ્તિ એટલે કે છે। તો કે એક પક્ષી છે। સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ। હવે ગુજરાતી પણ હું સાથે લખું છું અને શબ્દાર્થનું ગુજરાતી પણ સાથે લખતી જઈશ। તો કે સહ એટલે શું થશે? તો કે તે। આકાશે એટલે આકાશમાં, આ તો બધાને ખબર છે। આકાશ એટલે શું થશે? તો કે આકાશમાં। પછીનો શબ્દ આપણે આપ્યો છે કે અત્ર તત્ર। શું આપ્યું છે? તો કે અત્ર તત્ર। અત્ર એટલે અહીં અને તત્ર એટલે ત્યાં, અહીં અથવા તો ત્યાં, અથવા આપણે તહીં કહીશું, અહીં તહીં। તો કે અહીં તહીં ગચ્છતિ એટલે કે અહીંયા અને ત્યાં, આપણે ત્યાં પણ લઈ શકશું। ગચ્છતિ એટલે કે જાય છે, ગચ્છતિ એટલે શું થશે? તો કે જાય છે। તો શું છે બીજી લીટીનું ગુજરાતી? તો કે તે આકાશે અહીં તહીં અથવા તો અહીં ત્યાં જાય છે। એક પક્ષી છે તે આકાશમાં અહીં તહીં જાય છે। તો આપણે આનું ગુજરાતી શું લખી શકીએ કે તે આકાશમાં અહીં તહીં જાય છે, અહીં તહીં જાય છે। એના પછી સહ એટલે પણ પાછું શું થશે? તો કે તે પુનઃ પુનઃનું ગુજરાતી શું થશે? તો કે પુનઃ આપણે બે વખત લઈ લઈએ, તો કે ફરી અને પુનઃ પાછું તો શું થશે? તો કે ફરી। તો આપણે આવું લઈ શકશું, તો કે ફરી ને આવું ગુજરાતી આપણે લઈ શકીએ। તો શું થશે? તો કે તે ફરીને વધતી એટલે શું થશે? તો કે બોલે છે, વધતી એટલે બોલે છે। તો કે તે ફરીને બોલે છે। કોડરૂપ એટલે કોણ નિરોગી છે, તો કે કોણ નિરોગી રહે છે।
તો પાછું તે ફરી ફરીને એક જ શબ્દ બોલે છે. શું બોલે છે? તો કે કોણ નિરોગી છે અથવા તો કે કોણ નિરોગી રહે છે. આવો પ્રશ્ન તે કરે છે. તો આપણે એના આ શબ્દોનું ગુજરાતી તમારી સાથે સાથે છે તે લખતું જવાનું છે તમારી બુકમાં. હવે એના પછી આપણે શું આપ્યું? સહ પુનઃ પુનઃ વદતિ. તો એનું ગુજરાતી શું થશે? તો કે તે ફરી ફરીને બોલે છે. કોણ નિરોગી છે? કોણ કોડરૂપ એટલે કે નિરોગી. કોણ નિરોગી છે? આવો તે શબ્દ બોલે છે. હવે એના પછી આપણે કાઉન્સમાં આપેલું છે કહ નિરોગ ભવતી. કહ નિરોગ એટલે કે કોણ? કહ નિરોગ એટલે કે કોણ? કહ એટલે કોણ? તો અહીં પાછું લખું છું. કહ એટલે શું થશે? તો કે કોણ. નિરોગી એટલે કે રોગરહિત. નિરોગી એટલે શું થશે? તો કે રોગરહિત. અને ભવતી એટલે કે રહે છે. ભવતીનું ગુજરાતી શું થશે? તો કે રહે છે. તો આનું ગુજરાતી શું થયું? તો કહ નિરોગ ભવતી. તો કે કોણ રોગરહિત રહી શકે છે અથવા તો કોણ રોગરહિત રહે છે. તો આનું ગુજરાતી આપણે શું લેશું? તો કે કોણ રોગરહિત રહે છે. આવો એક પક્ષી પ્રશ્ન પૂછે છે. આવો પ્રશ્ન એક પક્ષી પૂછે છે. શું પૂછે છે? તો કે પહેલેથી આપણે પાઠની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે એક પક્ષી અસ્તિ એટલે કે એક પક્ષી છે. સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ. તે આકાશમાં અહીં તહીં જાય છે. સહ પુનઃ પુનઃ વદતિ. તે ફરી ફરીને બોલે છે. શું બોલે છે? કોડરૂક એટલે કે કોણ નિરોગી છે. કહ નિરોગ ભવતી. તો કે કોણ રોગરહિત રહી શકે છે અથવા તો કે કોણ રોગરહિત રહે છે. હવે આ પહેલાંનું ગુજરાતી થઈ ગયું. 4 લીટીનું ગુજરાતી મેં લખ્યું છે. હું પાછું ફરી વખત તમને સમજાવીશ. અત્યારે તમે માત્ર સંસ્કૃત શબ્દનું જે છે ગુજરાતી જે શું થાય છે તે સમજો. પક્ષી દ્વારમ દ્વારમ અટતી. પક્ષી દ્વારમ દ્વારમ અટતી. પક્ષી એટલે પક્ષી થશે. દ્વારમ એટલે દ્વારમ દ્વારમ કીધું છે આપણે. દ્વારમ એટલે દરવાજો. પણ આપણે દરવાજો લેશું નહીં. શું લેશું? દ્વાર. પક્ષી દ્વારે દ્વારે અટતી એટલે કે ફરે છે. અટતી એટલે શું થશે? તો કે ફરે છે. પક્ષી દ્વારે દ્વારે ફરે છે અથવા તો દ્વાર દ્વારે જાય છે. અટતી એટલે જાય છે પણ કે શું? ફરે છે. પણ એવું કહેતો પક્ષી છે તે દ્વારે દ્વારે તો કે દરેકના દરવાજે, દરેક ઘરના દરવાજે દરવાજે તે જાય છે. શા માટે જાય છે? પહેલાં આપણે આનું ગુજરાતી લખી લઈએ. તો કે પક્ષી દ્વારે દ્વારે જાય છે અથવા આપણે ફરે છે જ લખીએ. દ્વારે દ્વારે ફરે છે. અને પછી શું કહે છે? એકમ એવો પ્રશ્ન પૂછતી. તો કે તે એક જ પ્રશ્ન પૂછે છે. શું કહે છે? એકમ એટલે કે એક, એવો એટલે જ, પ્રશ્ન એટલે પ્રશ્ન, પૂછતી એટલે કે પૂછે છે. તો હું અહીંયા લખું છું. એકમ એટલે શું થશે? એકમ એટલે એક થશે. એવો એટલે શું થશે? તો કે એવો એટલે જ થશે. પછી શું આપ્યું આપણે? પ્રશ્ન એટલે તો પ્રશ્ન જ થશે. પ્રશ્ન એટલે શું થશે? તો કે પ્રશ્ન. પૂછસી આપણે શું આપ્યું છે? પૂછતી એટલે કે પૂછે છે. પક્ષી શું કરે છે? તો કે દરેકના દરવાજે તો જાય છે અને એક જ પ્રશ્ન પૂછે છે. અહીંયા આપણે શું આવશે? તો કે એક જ પ્રશ્ન પૂછે છે. પક્ષી દ્વારે દ્વારે જાય છે અને એક જ પ્રશ્ન પૂછે છે. હવે શું પૂછે છે પક્ષી? તો તમને બધાને ખબર છે કે આપણે પહેલાં ફકરામાં શું આવ્યું? તો કે કોડરૂક. એવું પૂછે છે કે કોણ નિરોગી રહે છે અથવા તો કે કોણ નિરોગી છે. આવો પ્રશ્ન પક્ષી પૂછે છે. ત્યારે લોકો શું કરે છે? માણસો જે પક્ષીની શું કરે છે? પક્ષી વિશે શું બોલે છે? એને શું કહેવા માગે છે? માણસો શું કહે છે? તો જના. જના એટલે શું થશે? લોકો અથવા તો કે માણસો. તો આપણે લખીએ અહીંયા પાછું. જના એટલે લોકો. પછી શું આપ્યું?
ઉપહાસ શું છે? ઉપહાસ એટલે કે મજાક. ઉપહાસ એટલે શું થશે? મજાક. તો કે પક્ષી આવો પ્રશ્ન પૂછે છે ત્યારે માણસો છે, લોકો છે તેની મજાક ઉડાવે છે. લોકો શું કરે છે કે તેની મજાક ઉડાવે છે કે પક્ષીને શું પડી છે. પક્ષી બધાને આવો સવાલ કેમ પૂછે છે? મજાક, હસે છે બધા એના ઉપર. ઉપહાસ કરે છે એટલે કે હસે છે, મજાક ઉડાવે છે પક્ષીની. કુર્વંતી એટલે કે ઉપહાસ, મજાક. કુર્વંતી એટલે કે કરે છે. તો શું થશે કુર્વંતીનું? કુર્વંતી એટલે કરે છે. તો પક્ષીની બધા શું કરે છે? તો કે લોકો મજાક ઉડાવે છે. શું થશે? લોકો મજાક કરે છે. અથવા તો લોકો છે શું કરે છે? તો કે ઉપહાસ, એના ઉપર હસે છે, ઉપહાસ કરે છે, મજાક ઉડાવે છે અથવા તો મજાક કરે છે. કહ અપી ઉત્તર ન દદાતી. કહ એટલે શું થશે? તો જો હું અહીંયા લખું છું પાછું. કહ એટલે કોઈ, અપી એટલે પણ, અપી એટલે શું થશે? તો કે પણ, એટલે શું થશે? પણ. એના પછી ઉત્તર એટલે કે જવાબ અથવા તો ઉત્તર. ઉત્તરનું ઉત્તર પણ લખી શકાશે. તો કે ઉત્તર અથવા તો કે જવાબ. ન એટલે નથી, નથી અથવા તો નહીં. આપણે શું લીધું કે કોઈ ઉત્તર આપતું નથી. દદાતી. દદાતી એટલે દદાતી એટલે શું? જો કોઈ પણ ઉત્તર આપવું નથી એટલે કે આપવું. દદાતી એટલે આપવું. અથવા તો આપે છે તો આપણે આપે છે કરવાનું નથી. ન આપ્યો છે એટલે શું આવશે? નથી. તો કે કોઈ પણ ઉત્તર આપતું નથી, કોઈ પણ જવાબ આપતું નથી. તો આપણે શું લઈ શકશું? તો કે કોઈ ઉત્તર આપતું નથી. કોઈમાં કોણ આવશે? સોરી, આપણે એક આવશે તો કે કોઈ પણ શું આવશે? કોઈ પણ ઉત્તર આપતું નથી. કોઈ પણ માણસને લઈ લે તો કોઈ પણ માણસ, કોઈ પણ વ્યક્તિ જે છે તે આ પક્ષી છે તેને કોઈ ઉત્તર આપતું નથી. હવે પક્ષી શું કહે છે? પક્ષી જે છે તે નિરાશ ભવતી. તો નિરાશનો મતલબ શું થશે? હતાશ. નિરાશ એટલે હતાશ. અને ભવતી, ભવતી એટલે કે થાય છે. પક્ષી છે તે શું થાય છે? તો કે નિરાશ થાય છે, હતાશ થાય છે. તે શું થઈ જાય છે? આપણે પણ કોઈને આપણે પ્રશ્ન પૂછતા હોય, કોઈ આપણને જવાબ ન આપે, આપણે કાંઈ સમજાતું ન હોય તે આપણે ગભરામણ થાય કે હવે આપણે શું કરશું? અમને તો કોઈ જવાબે આપતું નથી. આપણે ત્યારે શું થાય? ટેન્શન થાય, ગભરામણ થાય, હતાશા થાય કે અમારે તમારી સાથે બોલવું નથી. આવું આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ. તો અમે શું કહીશું? પક્ષી નિરાશ ભવતી. તો શું થશે? તો કે પક્ષી હતાશ થાય છે. પક્ષી હતાશ થઈ જાય છે. આપણે શું લખ્યું? તો કે ભવતી એટલે થાય છે. તો આપણે શું લખ્યું? તો કે થઈ જાય છે. પક્ષી હતાશ થઈ જાય છે અથવા તો કે પક્ષી હતાશ થાય છે. આવું પણ આપણે લઈ શકીએ. હવે આ શબ્દનું ગુજરાતી જે મેં લખાયું છે તે તો તમારે સેટબુકમાં લખવાનું જ છે. જે શબ્દોનું મેં ગુજરાતી લખાવેલું છે તે, પણ સાથે શું લખવાનું છે? તો કે સાથે આ પાઠનું ભાષાંતર પણ તમારે લખવાનું છે. શું લખવાનું છે? પાઠનું ભાષાંતર. હજી એક વખત હું કહું છું, હજી એક વખત હું શબ્દ કહું છું તમને. અને આગળનો પાઠ પણ છે. આગળનો પાઠ છે તે પછી આપણે ભણશું, પછીના લેક્ચરમાં ભણશું. અત્યારે આટલું જ આપણે રાખીએ. કેટલું? તો કે અત્યારે આપણે આટલું જ ભણવાના છીએ. એક વખત પાછું ગુજરાતી કહું છું બધાનું. એક પક્ષી અસ્તિ. તો કે એક પક્ષી છે. સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ. તે આકાશમાં અહીં તહીં જાય છે. સહ પુનઃ પુનઃ વદતિ. તે ફરી ફરીને બોલે છે. કોડરૂક એટલે કે કોણ નિરોગી છે. કહ નિરોગ ભવતી. કોણ રોગરહિત રહે છે અથવા તો કોણ રોગરહિત રહી શકે છે. તો આ પહેલા ફકરાનું ગુજરાતી થઈ ગયું. એના પછીનો બીજો ફકરો શું કહે છે? પક્ષી દ્વારમ દ્વારમ અટતી. એટલે કે પક્ષી દ્વારે દ્વારે ફરે છે.
તો કે દ્વારે દ્વારે દરવાજે દરવાજે જાય છે। એકમેવ પ્રશ્ન પૂછતી એટલે કે એકમેવ એટલે કે એક જ પ્રશ્ન પૂછે છે। 100 પ્રશ્ન પૂછે છે। આપણા પાઠનું નામ શું છે? કોડરૂપ। એક જ પ્રશ્ન પૂછે છે કે કોણ નિરોગી છે અથવા કોણ નિરોગી રહે છે। जना उपहास कुर्वन्ति। जना એટલે કે લોકો। લોકો શું કરે છે? તો કે મજાક કરે છે, તેનો ઉપહાસ ઉડાવે છે, હસી કાઢે છે તેના ઉપર કે લોકો છે તે મજાક કરે છે। કહ અપી ઉત્તર ન દદાતી। કોઈ પણ ઉત્તર આપતું નથી। કહ ઉત્તર ન દદાતી એટલે કે કોઈ પણ ઉત્તર આપતું નથી। પક્ષી નિરાશ ભવતી। અને પક્ષી છે તે નિરાશ એટલે કે હતાશ, નિરાશ થઈ જાય છે અથવા તો કે હતાશ થઈ જાય છે અથવા તો કે થાય છે। આપણે એવું પણ લઈ શકશું, આમ વાક્ય પણ લઈ શકશું તો કે પક્ષી હતાશ થાય છે અથવા તો કે થઈ જાય છે, તેમ પણ આપણે લઈ શકશું। તો આટલો પાઠ આપણે આજે ભણ્યા છીએ, આટલો પાઠ। આનો તમારે શબ્દાર્થો જે છે, શબ્દાર્થ લખવાના છે, એના ભાષાંતર લખાયું મેં જે, એ ભાષાંતર પર તમારે લખવાનું છે અને એક એક વખત લખવાનું છે અને પાકું પણ કરવાનું છે। સાથે શું કરવાનું છે? તો કે લખવાનું છે અને એક વખત પાકું કરવાનું, એક વખત લખવાનું અને પાકું કરવાનું। એના પછીનો જે પાઠ છે તે આપણે હવે પછીના લેક્ચરમાં લેશું।